ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પ્રકરણ નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કરીશું. બહુ જ અગત્યનું અને સહેલું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપજો. એમાં આપણે સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 2.1માં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. આ પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તમને એક ગ્રાફ આપી દે અને એવું કહે કે શૂન્યોની સંખ્યા શોધો. તો આ જે ગ્રાફ છે, ગ્રાફ પરથી શૂન્યની સંખ્યા કઈ રીતે શોધવી, તો એના માટે બહુ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. તમે ધ્યાન આપજો કે જો અહીં જે પહેલો ગ્રાફ છે એમાં શું છે, તો એ એક લાઈન આપેલી છે આપણને, બરાબર છે. જો અહીંયા આપણને એક લાઈન આપેલી છે અને એ જે લાઈન છે, જો હવે પહેલી વસ્તુ કે અહીં જે ગ્રાફ છે એમાં R2 કહેવાય, એટલે કે R2માં એક્સ એક્સિસ અને વાય એક્સિસ બે હોય, બરાબર છે. તો હવે તમારે એક જ વસ્તુ જોવાની છે કે આ જે ગ્રાફ છે, આ જે લાઈન છે એ એક્સ એક્સિસને કેટલા પોઈન્ટમાં છેદે છે. તો જુઓ, એક્સ એક્સિસને છેદતી નથી. આ જે લાઈન છે એ વાય એક્સિસને છેદે છે, જુઓ આ એક પોઈન્ટમાં. તો આનો જે શૂન્ય જે છે, શૂન્યની સંખ્યા 0 થશે. કેટલી થશે? 0. હવે બીજો જોઈએ તો એ છે એક્સ ડેશ ને એ ગ્રાફ જે છે એ એક જ પોઈન્ટમાં છેદે છે. જુઓ અહીં એક જ પોઈન્ટમાં છેદે છે. તો આના જે શૂન્યો છે એની સંખ્યા થશે 1. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે શું જોવાનું છે, તો કે તમારો જે ગ્રાફ છે એ એક્સ અક્ષને કેટલા પોઈન્ટમાં કે કેટલા બિંદુમાં છેદે છે, બરાબર છે. એના પરથી તમારે નક્કી કરવાનું છે કે એના શૂન્યની સંખ્યા કેટલી થશે. જો ત્રીજા નંબરનો જોઈએ તો એમાં કેટલા પોઈન્ટમાં છેદે છે, તો 1, અહીંયા આગળ 2 અને અહીંયા 3. તો આના જે શૂન્યો છે એની સંખ્યા થશે 3. તમારે વાય અક્ષ જોવાની નથી, તમારે ખાલી અને ખાલી એક્સ અક્ષ જ જોવાની છે. કારણ કે અહીં જે આપણું જે બહુપદી જે છે એ એક્સના સ્વરૂપમાં છે, એટલા માટે. હવે ચોથો ગ્રાફ જોઈએ તો એમાં જુઓ, આ જે છે એને કહેવામાં આવે છે પર્વલય. આ જે ગ્રાફ છે એનો જે આકાર છે એને કહેવામાં આવે છે પર્વલય. તો એ જે છે એ કેટલા પોઈન્ટમાં છેદે છે એક્સ અક્ષને, તો એ છે 1 અને અહીં છે 2. તો આનો જવાબ આવશે 2. તો અહીં સુધી સમજાઈ ગયું બધાને? હવે આગળ જોઈએ આપણે 5મો નંબર, બરાબર છે. તો 5મા નંબરમાં જુઓ કે આપણો જે ગ્રાફ છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, બસ એ તમારો જવાબ છે. તો આપણે જો ગણી લઈએ, બહુ સહેલું છે. 1, 2, 3, 4. તો આન્સર શું આવશે આપણો? 4. બહુ સહેલું છે. છઠ્ઠો જોઈએ કે આ જે ગ્રાફ છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. તો જોઈ લઈએ આપણે, 1, 2 ને 3. તો આના શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3. બહુ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ખાલી અને ખાલી તમારે શું કરવાનું છે કે આ જે ગ્રાફ છે, જે પણ ગ્રાફ આપેલા છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે શોધી લો, બરાબર. તો તમારો જવાબ મળશે, પહેલામાં મળશે 0, બીજામાં મળશે 1, ત્રીજામાં મળશે 3, ચોથામાં મળશે 2, પાંચમામાં મળશે 4 અને છઠ્ઠામાં મળશે 3. બરાબર છે? અહીં સુધી બધાને સમજાઈ ગયું? ઓકે, થેન્ક યુ. ઓકે, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1, દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. x² - 2x - 8. તો અહીં આપણે સૌથી પહેલાં શૂન્યો શોધવાના છે અને શૂન્યો શોધ્યા પછી એના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે શું? તો સૌથી પહેલાં તમે જો શૂન્યો શોધશો તો અહીંયા જે દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદીના આપણને 2 શૂન્યો મળે, એ આપણને ખબર છે. જો દ્વિઘાત હોય તો 2 શૂન્ય મળે, જો દ્વિઘાત હોય તો 3 શૂન્ય મળે. તો આ રીતે આપણે સૌથી પહેલાં એના શૂન્યો શોધવાના છે. તો 2 શૂન્ય મળશે, પછી એનો તમારે સરવાળો શોધવાનો છે, એનો ગુણાકાર શોધવાનો છે. તો કે 2 શૂન્ય મળ્યા, એનો સરવાળો શું મળે છે શોધો, એનો ગુણાકાર શું મળે છે શોધો, અને એના સહગુણકો. એટલે કે એક સૂત્ર છે કે સરવાળા માટેનું સૂત્ર છે -b/a અને ગુણાકારનું સૂત્ર છે c/a. તો આ બંને આપણે શોધી અને એનું સરખામણી કરવાની છે કે એ સાચું છે કે ખોટું. તો સૂત્રથી શોધવાનું છે અને ડાયરેક્ટ આપણે શૂન્ય શોધી અને સરવાળો અને ગુણાકાર કરીને પણ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? શૂન્યો. તો શૂન્ય શોધવા માટે બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે પણ બહુપદીનો શૂન્ય શોધવો છે
એના બરાબર 0 મૂકી દો, એટલે કે પી ઓફ એક્સ બરાબર 0 મૂકી દો. શૂન્ય એટલે શું? તો કે શૂન્ય એટલે તમારે એક્સની સંખ્યા શોધવાની છે, એક્સની કિંમત શોધવાની છે. મતલબ એક્સની કિંમત શૂન્ય મૂકવાની નથી. સમજજો, ઘણા લોકો શું કરે છે તો કે એક્સની કિંમત 0 મૂકી દો, તો 0 વર્ગ ઓછા 0 ગુણ્યા 2 ઓછા 8, તો આનો શૂન્ય તો કે 8 મળી ગયો, -8. તો આ -8 છે, એકદમ ખોટું છે. શૂન્ય એટલે શું? શૂન્ય એટલે તમારે એક્સની એવી કિંમત શોધવાની છે કે જે કિંમત તમે એક્સમાં મૂકો તો આખી જે બહુપદી જે છે એની કિંમત શૂન્ય મળે, એને કહેવાય શૂન્ય. તો અહીં જે દ્વિઘાત બહુપદી છે એના 2 શૂન્ય મળશે, તો આપણે શોધીશું. સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર શૂન્ય મૂકવાનું છે. પછી અહીં જે દ્વિઘાત બહુપદી જે છે એને આપણે એના આપણે અવયવ પાડીશું, બરાબર છે. તો અહીં શું છે તો કે અહીં જે અચળ સંખ્યા છે 8 છે અને એક્સ સ્ક્વેરની સાથે 1 છે, તો 8 એકા 8, તો શું કરવાનું છે -8. એટલે 8ના તમારે એવા 2 ભાગ પાડવાના કે જેનો ગુણાકાર 8 મળે અને બાદબાકી 8 મળે, બાદબાકી 2 મળે. તો આપણે જો જોઈએ તો 8ના ભાગ પાડીએ તો 8 એકા 8, 8 એકા 8 -1 તો 7 મળશે, એટલે ના ચાલે. પછી 4 દુ 8, 4 ઓછા 2 2 મળે તો ચાલશે. તો અહીં આપણને 2 ભાગ મળ્યા. કયા મળ્યા? તો કે 4 અને 2. તો અહીંયા મળશે આપણને x² ઓછા 4x ઓછા વત્તા 2x ઓછા 8. જો અહીંયા -8 હોય તો મોટા પદને તમારે મધ્યમ પદ નિશાની આપવાની છે, અને જે નાનું જે સંખ્યા છે એટલે કે 4 અને 2 ભાગ મળ્યા તો મોટું પદ છે એને માઇનસ આપવાની છે, અને જે બીજી જે સંખ્યા છે એને આપવાની છે વિરુદ્ધ નિશાની, એટલે -4 અને વત્તા 2. પછી આપણે 2 2ની જોડી બનાવી દેવાની છે. અહીંયા આપણે x² ઓછા 4x અને 2x ઓછા 8. હવે 2 2ની જોડી બનાવ્યા પછી તમારે જો પેલી 2 સંખ્યામાંથી શું કોમન નીકળશે? સામાન્ય છે x, તો કૌંસમાં વધે x ઓછા 4, અહીંથી કોમન આવશે 2, સામાન્ય 2, એટલે કૌંસમાં આવશે x ઓછા 4. એટલે આપણને 2 અવયવ મળ્યા, x ઓછા 4 અને x વત્તા 2. હવે બેવના બરાબર તમારે 0 મૂકવાનો છે. તો એનો મતલબ શું થશે? તો કે પી ઓફ એક્સ બરાબર x ઓછા 4 અને બીજા કૌંસમાં x વત્તા 2. તો 0 બરાબર x ઓછા 4 x વત્તા 2. હવે તો x ઓછા 4 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. તો x બરાબર 4 મળશે અને x બરાબર 2 મળશે. તો આપણે શૂન્ય મળ્યા, x બરાબર 4 અને x બરાબર -2. અહીં સુધી સમજાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે શૂન્ય પરથી સરવાળો શોધીશું, શૂન્ય પરથી ગુણાકાર શોધીશું, અને એના સહગુણકો જે છે એ લઈ. સહગુણક એટલે શું? તો જે દ્વિઘાત બહુપદી છે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે આવું છે, ax² વત્તા bx વત્તા c. તો આ જે a b અને જે c છે એને કહેવામાં આવે છે સહગુણકો. તો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે -b/a અને ગુણાકારનું સૂત્ર છે c/a. તો આપણે સહગુણકોની રીતથી શોધીશું અને ગુણાકાર કરી અને સરવાળો કરીને પણ શોધીશું. તો બંને જે છે એ ચકાસવાનું છે કે બંને સરખું મળે છે કે નથી મળતું, બરાબર છે. તો આપણે હવે કરીએ સહગુણકો વચ્ચેનો અને શૂન્યનો સંબંધ. તો સૌથી પહેલાં તમે અહીં જુઓ, તો અહીં જે છે પેલું લઈએ કે x² ઓછા 2x ઓછા 8 ને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. તો a બરાબર 1 મળે, b બરાબર -2 મળે અને c બરાબર -8 મળે. તો અહીં જુઓ કે આપણે સૂત્ર જો છે એ છે -b/. જો મેં અહીં પાછળથી લખ્યું છે તો માઇનસ તો સૂત્રોના મૂકવાના છે, અને બીની સંખ્યા પણ -2 છે, -2/1, તો -+2 થશે. તો શૂન્યનો સરવાળો આપણે શું મળ્યો તો એ શોધીએ આપણે. તો 4 ઓછા 2 2 મળશે, તો એ પણ 2 મળશે. તો અહીં જે સરવાળો મળ્યો એ આપણને બેવ રીતે, એટલે કે શૂન્યનો સરવાળો કર્યો તો પણ 2 મળ્યો અને સૂત્ર મૂક્યું તો પણ 2 મળ્યો, એટલે એ સાચું છે. હવે આપણે વાત કરીએ ગુણાકારની. તો ગુણાકાર શું મળશે? તો કે 4 છે 0 અને 2 છે, તો 4 ગુણ્યા -2 તો કેટલા મળે? -8 મળે. સૂત્ર મૂકીએ c/a, હમણાં જ આપણે શોધ્યું. c શું હતું? તો કે -8, તો -8/1, તો એ પણ મળશે -8. તો બંને રીતે આપણે શું મળે છે? -8. તો આમ બંને રીતે આપણે શોધ્યું તો બંનેમાં કિંમત સરખી મળે છે, બરાબર છે. તો આ હતો પ્રશ્ન નંબર 1. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 2. દાખલા નંબર 2, દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અહીં આપણને બહુપદી છે એ છે 4s² - 4s + 1. તો આપણે જે રીતે કર્યું એ રીતે પણ કરી શકીએ. અને અહીં બીજી વસ્તુ કે આ જે સંખ્યા જે છે 4s² ઓછા 4s વત્તા 1 એ જે છે એ પરફેક્ટ સ્ક્વેર, બરાબર એ છે. તો અહીં જે આપણે જો આ રીતે જો એરેન્જમેન્ટ કરીએ કઈ રીતે, તો કે જો
કે 4s છે એટલે તો 2sનો વર્ગ કરો ઓછા 2s 1 અને વત્તા 1નો સ્ક્વેર. જો તમે આ રીતે ગોઠવી દો તો અહીંયા શું મળશે? તો 2s ઓછા 1 આખા કૌંસનો વર્ગ મળશે. તો આપણને એના જે અવયવ કયા મળ્યા? તો કે 2s ઓછા 1 અને 2s ઓછા 1. હવે શૂન્ય શોધવા માટે આપણે મેં પહેલાં જ કહ્યું હતું કે શૂન્ય શોધવા માટે તમારે શું કરવાનું છે? તો કે p ઓફ x બરાબર 0 મૂકી દેવાનો છે. પણ અહીંયા આપણે લેશું p ઓફ s બરાબર 0, કારણ કે આપણી જે બહુપદી છે એ એસના સ્વરૂપમાં છે. તો અહીંયા આગળ એક્સ નહીં આવે, એસ આવશે. તો પી ઓફ એસ બરાબર 0 મૂકીએ તો આપણને શું મળે સમજી લઈએ. તો પી ઓફ એસ બરાબર 2s ઓછા 1 અને 2s ઓછા 1 બંને સરખું મળે છે કારણ કે વર્ગ છે. તો 2s ઓછા 1 બરાબર 0 અને 2s ઓછા 1 બરાબર 0. તો બંનેમાં આપણને કિંમત શું મળશે? સરખી મળશે. તો 2s બરાબર 1, 2s બરાબર 1. તો s બરાબર 1/2, s બરાબર 1/2. આમ 1/2 અને 1/2 એ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે આપણે શું કરવાનું છે? તો કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણે હવે સંબંધ ચકાસીશું. બરાબર છે. તો પહેલું લઈએ આપણે કે પહેલાં સરખામણી કરવાની છે. તો કે 4s² - 4s વત્તા 1 ને as² વત્તા bs વત્તા c સાથે સરખાવતા. તો એની કિંમત મળશે 4, બીની કિંમત મળશે -4 અને સીની કિંમત મળશે 1. બહુ સહેલું છે. તો કે એ છે એ x² નો સહગુણક છે, બી છે એ x નો સહગુણક છે અને 1 છે એ અચળ પદ છે. તો આપણે શૂન્યનો સરવાળો સૂત્રથી શોધીશું. તો સૂત્ર શું છે આપણું? તો કે -b/a. તો -b/a -b છે આપણું -4. તો -4 - વત્તા 4, 4/4 એટલે આપણને મળશે 1. બરાબર છે. હવે આપણે એના જે શૂન્ય પરથી સરવાળો શોધો તો 1/2 વત્તા 1/2. તો જો આપણે લસા લઈએ તો એ મળશે 2. તો 2/2 તો એ પણ મળશે 1. તો બંને રીતે આપણને સરખું મળે છે. તો સરવાળો આપણે ચકાસ્યો. હવે આપણે ગુણાકાર તપાસીશું. બરાબર છે. તો ગુણાકારમાં શું છે? તો કે ગુણાકાર એટલે પહેલાં ગુણાકાર કરી દઈએ. 1/2 ગુણ્યા 1/2 તો શું મળશે? 1/4. અને સૂત્ર લઈએ c/a. તો c બરાબર આપણી વેલ્યુ છે 1. બરાબર છે. 1 અને એ છે 4 છે તો એ પણ મળશે આપણને 1/4. તો બંને રીતે આપણને જે જવાબ મળે છે બંને જવાબ જે છે સરખા મળે છે. એટલે આ જે સંબંધ જે છે આપણે ચકાસ્યો કહેવાય. બરાબર છે. હા, હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3, દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. 6x² - 3 - 7x. તો સૌથી પહેલાં તો આપણે એને ઉતરતા ક્રમમાં ઘાતમાં ગોઠવવાની છે. જો એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ એવું છે કે ax² વત્તા bx વત્તા c. તો અહીંયા જે xની જે કિંમત છે એ પાછળ આપેલી છે અને અચળ પદ જે છે એ પાછળ આગળ આપેલું છે. તો આપણે પહેલાં એને ગોઠવી દઈશું પ્રમાણિત સ્વરૂપમાં. તો શું થશે? તો ચલને ઉતરતા ઘાતમાં ગોઠવો. ધારો કે p of x બરાબર 6x² - 7x - 3. હવે આપણે શું કરવાનું છે? એ જ રીતે કે અહીંયા 6 તરીને 18 થશે. તો 18ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો બાદબાકી 7 મળે. જો કારણ કે અહીંયા ઓછા છે તો બાદબાકી 7 મળે. તો 9 દુ 18, 9 - 2 7. બરાબર છે. તો આ આપણા મળ્યા બે ભાગ. હવે આપણે શું કરવું છે? તો આપણે અહીં જે 7x છે એની જગ્યાએ આવશે 9x અને 2x. હવે ફરીથી વાત કરી દઉં કે આપણે બે ભાગ મળ્યા 9 અને 2. એમાં જે મોટી સંખ્યા છે એને આપણને છે મધ્યમ પદની નિશાની એટલે કે ઓછાની, અને જે 2 છે એને આપણને છે વિરુદ્ધ નિશાની એટલે કે વત્તા, એટલે ઓછા 9x વત્તા 2x. હવે તમારે 2ની પેર બનાવી દેવાની છે. તો શું થશે? તો 6x² - 9x અને 2x ઓછા 3. તો હવે આ બેમાંથી શું સામાન્ય નીકળશે? તો કે 3x. તો 3x જો સામાન્ય કાઢે તો કૌંસમાં વધે 2x ઓછા 3 અને આમાંથી કશું કોમન નથી. તો 1 તો હંમેશા કોમન હોય જ, કારણ કે 1નો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો તો એ સંખ્યા પોતે આવે. એટલે એ સંખ્યામાં 1 સમાયેલો છે કારણ કે એ ગુણ્યા 1 એટલે એ મળે. એટલે 1 જે છે 1 જે છે એ બધામાં કોમન હોય જ. બરાબર છે. તો અહીં 1 કોમન નીકળશે તો કૌંસમાં રહેશે 2x ઓછા 3. હવે 2x ઓછા જે 3 છે એ બધામાં કોમન છે. જુઓ તો 2x ઓછા 3 કોમન અને જે વધ્યા 3x વત્તા 1. હવે તમારે શું કરવાનું છે? હમણાં જ મેં વાત કરી હતી કે શૂન્ય શોધવા માટે તમારે p of x બરાબર 0 મૂકી દેવાનું. એક્સની કિંમત 0 મૂકવાની નથી. બરાબર છે. આપણે શૂન્ય શોધવાના છે એનો મતલબ એવો કે આપણે x શોધવાનો છે, એટલે કે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે જો અહીંયા 0 મૂકીએ કે 0 બરાબર 2x ઓછા 3 અને બીજા કૌંસમાં 3x વત્તા 1.
તો 2x ઓછા 3 બરાબર 0 અને 3x વત્તા 1 બરાબર 0. તો 2x બરાબર 3 થશે, અહીંયા 3x બરાબર -1 થશે. તો અહીંયા આપણને xની કિંમત મળશે 3/2 અને અહીંયા xની કિંમત મળશે -1/3. તો અહીં આપણને જે શૂન્યો મળ્યા એ મળ્યા 3/2 અને -1/3. હવે આપણે શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો હવે એ ચકાસવા માટે આપણે શું કરવાનું છે? હમણાં જ મેં વાત કરી હતી કે સૌથી પહેલાં તમારે એને ax² + bx + c સાથે સરખાવી દો. તો એની કિંમત મળશે 6, બીની કિંમત મળશે -7 અને સીની કિંમત મળશે -3. ફરી વાત કરી દો, a એટલે x2 નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. બરાબર છે. તો હવે આપણે એને સંબંધ ચકાસીએ. તો સંબંધ ચકાસવા માટે સૌથી પહેલાં તો આપણે abc શોધી કાઢ્યા. હવે આપણે બેનો સરવાળો કરીએ. 3/2 ઓછા 1/3. તો જો લસા લઈએ તો લસા મળશે આપણને 6. તો લસા 6 મળ્યો. અહીંયા 3 તરીને 9 ઓછા 2. બરાબર છે. એટલે કેટલા મળશે? 9 ઓછા 2 એટલે કેટલા મળે? 7/6. આ મળ્યો સરવાળો. હવે આપણે એને સહગુણક લઈને ફાઇન્ડ કરીએ, શોધીએ. તો -b/a છે. તો એ મળશે માઇનસ અને માઇનસ સાથે પ્લસ 7/6 જ મળશે, કારણ કે એની કિંમત 6 છે. તો અહીં આપણે સરવાળો ચકાસ્યો. એ જ રીતે આપણે ગુણાકાર ચકાસીએ. તો ગુણાકારમાં જુઓ, ગુણાકાર કરીએ તો કે 3/2 ગુણ્યા -1/3. 3/2 ગુણ્યા -1/3. બરાબર છે. તો અહીં 3 તો કેન્સલ થશે, તો બચ્યું શું? -1/2. હવે આપણે સહગુણકનો ઉપયોગ કરીને ચકાસીએ. તો c/a, તો c છે -3, a છે 6. તો શું મળશે? તો -3/6. તો એમાં પણ મળશે આપણને -1/2, કારણ કે 3 × 2 = 6. તો આ રીતે ગુણાકાર પણ સરખો મળે છે.